સાહસ વગર જીવન નકામું છે. મારા કરિયર પર એક કાળી ટીલી ચડી ગઈ. તમે એવા ઘણા બધા લોકોને મળ્યા હશો અને એમના દુઃખ વિશે જાણ્યું હશે, એમને પ્રશ્ન પૂછ્યા હશે. તો એ વખતે ક્યારે એવું થયું છે કે એમના પ્રશ્નોના કારણે અથવા તો એમને જે દુઃખ અત્યારે એ વેઠી રહ્યા છે એના કારણે તમારા જીવનમાં કોઈ અસર થઈ હોય? એ પહેલી ઘટના હતી કે જ્યારે હું વોમિટ કરીને થાકી. આંખ બંધ કરું ને તો એ વાછરડા મને દેખાય, હું આંખ બંધ કરું તો એ ગાયો મને દેખાય, હું આંખ બંધ કરું તો મને એ અવશેષો દેખાય. તમે જ્યારે કામ કરતા હતા એ વખતે તમને ક્યારે કહેવામાં આવ્યું હતું કે આ ડિબેટ ચાલી રહી છે અને તમારે કોઈને લડાવવાના છે? રોજ કહેવામાં આવતું હતું કે લડાવવાના છે. આપણા ત્યાં એવું કે ભાઈ લડે તો મજા આવે, ગરમા ગરમી થાય તો ડિબેટ કહેવાય છે. વર્ષ કરતાં પણ વધારે પત્રકારત્વ ક્ષેત્રમાં અનુભવ અને દેશના પહેલા મહિલા માટેના ઓટીટી પ્લેટફોર્મના ફાઉન્ડર એન્ડ સીઈઓ જિજ્ઞા રાજગોર જોશીજી, એમની સાથે કામ કરવાનો તો ખૂબ જ ગર્વ છે. પણ આજે એમનું ઇન્ટરવ્યૂ હું કરવા જઈ રહી છું તો એની ખુશી એનાથી પણ વધારે ડબલ થઈ ગઈ છે, કેમ કે આજે જેમણે શીખવાડ્યું છે એમને જ સવાલ પૂછવાના છે. જિજ્ઞા રાજગોર જોશીજી, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ સો મચ જ્યોતિ. અને આ મારા માટે પણ ગર્વની ક્ષણ છે કે જ્યારે તમે કોઈ વ્યક્તિને, હું એમ કહું કે શીખવાડવાનું કદાચ હું એટલું મોટું પોતાની જાતને નથી ગણતી, પણ મને એવું થાય કે હા, આપણે કોઈ વ્યક્તિને આપણું થોડું કોન્ટ્રીબ્યુશન એના જીવનમાં આપણું હોય અને આપણે એને કંઈક મદદરૂપ થયા હોઈએ એના જીવનમાં. તો આજે મારા માટે પણ એ ગર્વની ક્ષણ છે કે મારી સાથે કામ કરનાર એક મસ્ત મજાની છોકરી જે ખૂબ જ ઉત્સુકતા સાથે આજે પોતાની એક નવા કાર્યની શરૂઆત કરી રહી છે. તો અને જ્યોતિની ખાસ એવી ઈચ્છા હતી કે મારાથી જ શરૂઆત કરે, એટલે પહેલો બકરો હું છું. થેન્ક યુ સો મચ મને સાથે લાવવા માટે જ્યોતિ. તમારા આશીર્વાદ જ જોઈએ છે. ઓ માય ગોડ, એ હંમેશા સાથે રહેશે આશીર્વાદ. અને તને ખૂબ જ પ્રેમ, વાલ, અને જીવનમાં કોઈ પણ ક્ષણે જ્યાં પણ જરૂરત પડે ત્યાં હું આ મંચ પરથી તને કહીશ કે હું હંમેશા તારી સાથે હોઈશ. થેન્ક યુ સો મચ. સેલ્સ જોબ, એના પછી મીડિયામાં એન્ટ્રી, અને પછી પોતાનું એક સ્ટાર્ટઅપ, મહિલાઓ માટેનું એક પ્લેટફોર્મ ઊભું કર્યું તમે, અને હવે તમે પોલિટિક્સ તરફ જઈ રહ્યા છો. તો આ આખા ટ્રાન્સફોર્મેશનને કઈ રીતે જુઓ છો તમે? મને એવું લાગે કે જીવનમાં બદલાવ ખૂબ જરૂરી હોય છે. તમે જો એક જ જગ્યાએ સ્થિર થઈ જાઓ તો એની કોઈ મજા નથી આવતી હોતી. અને કદાચ મારી લાઈફનો હંમેશાથી એક મોટિવ રહ્યો છે કે નેવર સેટલ. હું ક્યારે સેટ નથી થવા માંગતી અને મને ક્યારે સેટલ નથી થવું. ઘણી વખત કે ને બધા કે છોકરીઓને કે લગ્ન કરીને સેટ થઈ જા, કોઈ વખત કોઈ એમ કે જોબ કરીને સેટ થઈ જાય, ભણી લો પછી લાઈફ સેટ છે. મને એવું લાગે કે કંઈ પણ કર્યા પછી લાઈફ સેટ થતી નથી, અને જો સેટ કરો તો તમને મજા ના આવે. સ્થિરતા એ ક્યારે મને જીવનમાં ગમી નથી અને હું પચાવી શકતી પણ નથી. મને એમ લાગે કે હંમેશા કંઈક ને કંઈક નવું કરતા રહેવું, ચેલેન્જિંગ હોય તો વધારે મજા આવે, લાઈફમાં રિસ્ક ઉઠાવવા વધારે ગમે. તો કદાચ જીવનની શરૂઆત એક નાનકડી દુકાનમાં સેલ્સ ગર્લ તરીકે કામની શરૂઆત કરી અને ત્યાં પણ 6 જ મહિના કામ કર્યું. એટલે આજે જ્યારે હું એક કંપનીની સીઈઓ બની ગઈ છું તો હું જ્યારે કોઈનો સીવી જોઉં તો એની અંદર બહુ ઓછા સમયનો ટાઈમ ડ્યુરિંગ લખેલો હોય કે ભાઈ એણે 1 વર્ષ કામ નથી કર્યું પૂરું, કોઈ જગ્યાએ 6 મહિના કર્યું છે, 3 મહિના કર્યું છે. તો એક વ્યક્તિ એવું વિચારી શકે, કદાચ કોઈ બીજી કંપનીના સીઈઓ હોય તો એ એવું વિચારે કે આની આટલી બધી ચેન્જીસ એ લાઈફમાં લાયા છે તો પછી આ વ્યક્તિ અહીંયા સેટ થશે કે નહીં થાય. પણ હું એવું માનું કે ઇટ્સ ઓકે, એક ચાન્સ એને આપવો જોઈએ.
કારણ કે દરેક વખતે વ્યક્તિ જરૂરી નથી કે 3 કે 4 મહિના કે 5 મહિના કે 6 મહિના એના સીવીની અંદર લખેલા હોય તો એ ખરાબ છે, મતલબ એ ક્યાંય ટકતા નથી, એવું ન માની શકાય. હું મારી જગ્યાએથી એવું માનું છું કે હું પોતે પણ એવી જ રહી છું. એક સમય હતો જ્યોતિ કે જ્યારે બધા મને એવું કહેતા કે આ એક ચેનલમાં એણે કામ કર્યું નથી. કેટલીક વખત તો એવું પણ થયું કે લોકો ઉડાવતા કે તમે ક્યાં કોઈ એક ચેનલમાં કામ કર્યું છે, તમે તો ઘણી બધી ચેનલમાં કામ કર્યું છે અને તમે ક્યાં ટકો છો કોઈ જગ્યાએ, એમનો કહેવાનો તાત્પર્ય એવો હતો. પણ મને હંમેશા એવું પ્રાઉડ ફીલ થતું કે જો હું એક ચેનલથી નીકળું છું તો બીજી ચેનલ મને રાખે પણ તો છે ને. અને લાઈફમાં ઘણા બધા ચેન્જીસ હું લાવી છું અને મને બહુ મજા આવે છે, હું બહુ એન્જોય કરું છું. રહી વાત પોલિટિક્સની, તો આખી જે મીડિયા જર્ની છે મારી, એ મીડિયા જર્નીની અંદર દરેક વખતે કંઈક એવું ખૂટતું લાગતું ગયું ને હું એને અંદર ઉમેરતી ગઈ. આખી મીડિયા જર્ની પછી મને એવું લાગતું હતું કે કદાચ જો આપણે હું જે કામ કરવા માગું છું એ કામમાં મારે એક્ટિવ પોલિટિક્સમાં જ જવું જરૂરી છે. અહીંયાથી બેસીને બૂમાબૂમ કરવાથી કાંઈ ન થાય. બેટર ધેન કે તમે પોલિટિક્સ જોઈન કરો, અને જો તમારે ખરેખર કંઈક કામ કરવું છે તો આઈધર તમે જે જગ્યા પર છો અને ત્યાંથી સરસ રીતે કરી શકો છો તો વેલ એન્ડ ગુડ. અધરવાઇઝ જો તમને લાગે બીજું ઓપ્શન છે, ઓપોર્ચ્યુનિટી છે તો જતા રહો. અને પોલિટિક્સમાં જવું શું ખરાબ છે, એટલે હું પોલિટિક્સમાં જતી રહી અને લાઈફને બસ અલગ અલગ ટ્રાન્સફોર્મેશન સાથે આ રીતે જોતી ગઈ, ચેલેન્જીસ સાથે જોતી ગઈ, મજા આવે છે. ઘણા બધા લોકોને એવું હોય કે એક જગ્યા પર પહોંચ્યા પછી તમે તો મીડિયાની ટોચ પર હતા, એ વખતે એવું ડિસિઝન લેવું કે હવે મારે મારું પોતાનું સ્ટાર્ટ કરવું છે, તો એ સાહસ ક્યાંથી આવે? ઘણીવાર એવું થાય કે મંઝિલ પર પહોંચવા માટે તમે કંઈક બહુ જ મહેનત કરો અને પછી એકદમ જ્યારે મંઝિલની નજીક હો ત્યારે તમને એમ થાય કે યાર મારે આ તો નહોતું જોતું, તમારો ઉદ્દેશ્ય બદલાઈ જાય. તો 19 વર્ષ મીડિયામાં કામ કર્યું, એના બદલાવને હું ક્યાંક ને ક્યાંક થોડો પસંદ નહોતી કરી રહી મનોમન. એક બે કારણ એ પણ હતા અને કંઈક પોતાનું કરવું હતું. એક ભલે એ નાનું હોય કે મોટું હોય, પોતાની એક નાનકડી દુકાન, પોતાની એક સ્પેસ જોઈતી હતી અને જ્યાં મારું પોતાનું આકાશ હોય એવું હતું. અને એક સાહસ તો મને એવું થયું કે કદાચ જીવનમાં કોઈ વ્યક્તિના સાહસ વગર જીવન જ નથી. જો તમે સાહસિક નથી તો મને એવું લાગે છે કે જીવન તમારું નકામું છે. મીડિયામાં ઘણા બધા લોકો કામ કરે છે અને દરેકના જીવનમાં એક એવો પડાવ આવે છે, કોઈ ત્યાં કશું જ કાયમ નથી, આપણે માનીએ છીએ. તો મીડિયામાં પણ કશું જ કાયમ નથી, તમારી જોબ કાયમ નથી, તમે એકને એક જગ્યાએ કાયમ નથી રહેવાના. તમે જે કામ કરી રહ્યા છો, શું તમે એવું માનો છો કે ત્યાં ને ત્યાં જ રહી જશો, તમને કોઈ હટાવશે જ નહીં, તમને કોઈ હલાવશે જ નહીં? એવું ક્યારે નહીં બને. તો બેટર ધેન કે જ્યારે તમે ફૂલ ફોર્મમાં હોવ ને ત્યારે નીકળી જવું. અને ત્યાંથી નીકળવાની એક જુદી મજા છે. જ્યારે તમે ફૂલ ફોર્મમાં હો, તમને ખૂબ મજા આવી રહી હોય અને લોકો તમને બહુ પસંદ કરી રહ્યા હોય, અને ત્યારે જ નીકળી જવું, ત્યારે જ એક્ઝિટ લઈ લેવી. એના ઘણા બધા ફાયદા હોય છે. એક તો તમારો પોતાનો કોન્ફિડન્સ એ ત્યારે 7મા આસમાને હોય છે, એટલે તમે એક નવું સાહસ ખેડી શકો. બીજું કે તમને માર્કેટની અંદર ઇઝીલી તમે જઈ શકો છો જ્યારે તમે ખુદ માર્કેટમાં હોવ છો ત્યારે. પછી એ સમયની રાહ શું કામ જોવાની કે કોઈ અમને હેરાન કરશે, કોઈ અમને બેસાડી દેશે, કોઈ અમને સાઈડ ટ્રેક કરશે અને પછી હું કંઈક નવું સ્ટાર્ટ કરીશ, તો ત્યારે તો તમારું મોરલ પણ ડાઉન હશે અને તમે તો જીવનનું આખું ગૂઢ રહસ્ય જોઈ લીધું હશે, તો પછી તમે કેવી રીતે સ્ટાર્ટ કરશો? તો બેટર ધેન કે તમે જ્યારે ફૂલ ફોર્મમાં હો ત્યારે નીકળી જાઓ. તો બસ ઝાંસી પણ મારું એક એવું જ સાહસ કે જ્યારે મને એમ લાગતું હતું કે હું ફૂલ ફોર્મમાં છું, હું પ્રોપર છું અને આઈ એમ સેટિસ્ફાઈડ, હું મારી લાઈફથી અને હું મારા કામથી બહુ સેટિસ્ફાઈડ છું. પણ હજી કશું ખૂટે છે, મારે સમાજને આપવું છે કંઈક. મેં બહુ કરી લીધું મારા માટે, હું બહુ સ્ટેબલ થઈ ગઈ ને બહુ મજા આવી ગઈ, મેં જેટલું ઈચ્છ્યું એટલું પામ્યું અને જેટલું કરવું હતું એટલું કર્યું. તો એવું થયું કે એક સાહસ તો કરવું જોઈએ, અને સાહસ વગર મેં તમને પહેલાં કહ્યું એમ કે સાહસ વગર જીવન નકામું છે અને હું પહેલેથી સાહસમાં માનું છું. આટલા વર્ષોના અનુભવમાં તમે કેટલા ઉતાર ચઢાવ જોયેલા છે મીડિયા ફિલ્ડમાં? બહુ જ બધા ઉતાર ચઢાવ, બહુ જ બધા. એમ કહું કે મારી જિંદગી આખી ઉતાર ચઢાવથી ભરેલી છે. 2008માં TV9માં જ્યારે હું અમદાવાદ આવી, જાતે ઘર શોધ્યું, આ અમદાવાદ શહેરમાં મારું કોઈ ઓળખીતું નહીં, એ પણ જીવનનો એક નવો જ પડાવ હતો કે જ્યારે તમે એક નવા શહેરની અંદર પોતાની જાતને પ્રસ્થાપિત કરવા આવો છો અને
ભગવાનની દયાથી આજે આટલા વર્ષ પછી અમદાવાદે મને તમે જેટલું અહીંયા વાવ્યું એટલો લણવાનો સમય એણે મને આપ્યો, એટલે હું મારી જાતને બહુ ખુશનસીબ માનું છું એમાં. પણ બહુ જ ઉતાર ચઢાવ જ્યોતિ લાઈફમાં આવ્યા છે કે કેટલીક વખત એવું થયું કે જોબ હાથથી જતી રહી. અને સૌથી ખરાબ એક્સપિરિયન્સ જો લાઈફનો કોઈ હોય તો એક ચેનલની અંદરથી 2012માં હજી તો 3 જ મહિનાનો સમય થયો હતો અને અમને કાઢી મૂકવામાં આવ્યા. સ્પેશિયલી મને કાઢી મૂકવામાં આવી. મારા હસબન્ડ પણ મારી સાથે જોબ કરતા હતા. ત્યારે કોઈને કાઢી મૂકવા એ બહુ જ તમને એમ લાગતું કે મારા કરિયર પર એક કાળી ટીલી ચડી ગઈ. કોઈ જ કારણ વગર મને નિર્દોષ હતી તેમ છતાંય કોઈની કાન ભંભેણીને કારણે એ લોકોએ મને કાઢી મૂકી અને મારી પાછળ મારા હસબન્ડે પણ જોબ છોડી દીધી. એ 3 મહિના જીવનના એટલા ખરાબ હતા કે કદાચ એવું લાગતું હતું કે હું મારી જાતને જ અંદરથી સંભાળી નથી શકતી. મને એમ લાગતું હતું કે એક વખત ટોપમોસ્ટ ચેનલની અંદર ટોપમોસ્ટ પોઝિશન પર ન્યૂઝ એન્કર તરીકે કામ કરનારી છોકરી એના ઉપર એક એવી કાળી ટીલી ચડી કે એને કાઢી મૂકી કોઈ કંપનીએ. અને હવે હું કોઈ પણ ગમે એટલા કારણો આપીશ લોકોને તો કદાચ એ કારણ કોઈક માનશે ને કોઈક નહીં માને. અને હકીકતમાં આજ દિન સુધી એ કારણ મને નથી ખબર પડી, કોઈ કારણ જ નહોતું. મને કાઢવા પાછળનું એમની પાસે એ ચેનલ પાસે કોઈ જવાબ નહોતો. એ જીવનનો બહુ જ મોટો પડાવ, બહુ જ દુઃખદ ઘટના અને બહુ જ આમ એક કહેવાય ને કે એક એવી બાબત હતી ત્યારે, કારણ કે હું મારું 4 મહિનાનું બાળક મૂકીને એ ચેનલની અંદર નોકરીએ જોઈન થઈ હતી. હું હજી પ્રેગ્નન્સીમાંથી ઊભી થઈ, મારી ડિલિવરી થઈ, મારું બાળક આવ્યું, 4 જ મહિનાનું બાળક છે અને હું એ ચેનલની અંદર જોઈન થઈ ગઈ. મને યાદ છે 2012નું વિધાનસભાનું ઇલેક્શન હતું અને એ સમયે ચેનલે મને સામેથી અપ્રોચ કરેલો. હું ત્યાં જોઈન થઈ. 3 મહિના મેં સારી રીતે ત્યાં કામ કર્યું ને એમણે મને કાઢી. તો પહેલો જે પડાવ લાઈફનો જે ખરાબમાં ખરાબ આવ્યો અહીંયા અમદાવાદ આવ્યા પછી, એ ખરાબ એક્સપિરિયન્સ રહ્યો લાઈફનો. પણ 3 મહિના પછી મને પાછી બીજી જોબ મળી ગઈ. 3 મહિના હું ઘરે બેઠી, પણ પછી એક બીજી ચેનલે પાછું સરસ મને અપ્રોચ કર્યો. હું ને મારા હસબન્ડ પાછા નોકરીએ લાગ્યા અને પાછું ત્યાં હું સરસ ટોપમોસ્ટ પોઝિશન પર પાછી પહોંચી ગઈ. એક વાત નક્કી છે લાઈફની અંદર કે ચાહે ગમે એટલા ઉતાર ચઢાવ આવે, પણ તમારી મહેનત અને તમારી હિંમત, આ 2 એવા શસ્ત્રો છે તમારા પાસે જે તમને ક્યારે હારવા નથી દેતા. અને હું મારી જાતને એવું માનું છું કે મારા એક હાથમાં મહેનત છે તો બીજા હાથમાં મારી હિંમત છે. આ 2 જ છે. મીડિયા ફિલ્ડમાં રજા મળવી એ કેટલું અઘરું છે? બહુ જ અઘરું છે. હવે એટલો બદલાવ આવી ગયો છે કે હવે છોકરા છોકરીઓ રજા માંગતા નથી, રજા કહે છે સાહેબને કે કાલે હું નહીં આવું. અને અમારા કેસમાં એવું હતું કે અમને એક રજા લેવી હોતી હતી તો અમે ડરીને જતા સાહેબ પાસે કે સર પ્લીઝ એક દિવસની રજા આપી દો ને, સર પ્લીઝ એક દિવસની રજા આપી દો ને. હા, બીમાર પડ્યા હોઈએ ને આપણે એમ કહી દઈએ કે આજે હું નહીં આવી શકું, હું બીમાર છું, તો ઘણી વખત એવું પણ બન્યું છે કે બીમારીમાં પણ બોલાવ્યા હોય અને આવ્યા જ હોઈએ. પણ કેટલીક વખત એવું બન્યું હશે કે વારે ઘડી બીમાર પડ્યા હોઈએ તો એ લોકો એમ કહેશે કે બહાનું કાઢે છે. એક વખત મને યાદ છે કે હું એક ચેનલની અંદર કામ કરતી હતી અને મને અચાનક જ, કારણ કે જ્યારે તમે એક બાળકને જન્મ આપો ને પછી તમારા શરીરની અંદર બહુ બદલાવ આવતા હોય તો તમને જ ખબર ન હોય કે શું થઈ રહ્યું છે તમારા શરીરમાં. તો મને સખત બેક પેઇન રહેતું હતું અને કંઈક કામ કરતાં મને એવું જબરજસ્ત બેક પેઇન સ્ટાર્ટ થયું કે હું જે સોફા પર મને સુવડાવી ત્યાં જ સૂતી રહી ગઈ. મારાથી પગ પણ નીચે નહોતો મુકાતો અને એક ડૉક્ટરને બોલાવીને પેઇન કિલરનું ઇન્જેક્શન અપાવડાયું. ત્યારે મેં મારા સાહેબને ફોન કરીને એમ કીધું કે હું નહીં આવી શકું કારણ કે મને આવી રીતે છે. તો મારા જ કેટલાક કલીગ ગયા અને એ સાહેબને જઈને એવું કહી આવ્યા કે એ તો છે ને કોઈકના મેરેજમાં જવાની હતી એવી વાત આગળ કરતી હતી. તો એ સાહેબે મને ફોન પર એમ કીધું કે તારા રોજની રજાઓ આવી કાયમની રજાઓ થઈ ગઈ છે, તું કોઈના લગ્નમાં ગઈ છો મને ખબર છે. તો ત્યારે મને એટલો આઘાત લાગ્યો કે હું કોઈ સ્કૂલ કોલેજમાં ભણતી છોકરી નથી, હું એક બાળકની માં છું. એટલે હું એટલી તો મેચ્યોર થઈ જ ગઈ છું કે હું મારી ફરજ અને મારી જોબને સારી રીતે સમજું છું. તો જોથી મને એટલો ગુસ્સો આવ્યો કે સાંજે હું એવી હાલતમાં રિક્ષા લઈને ગઈ અને કંકોત્રી સાથે લઈને ગઈ હતી જે લગ્નની હું વાત કરી રહી હતી. એટલે મીડિયાની અંદર પોલિટિક્સ બહુ થાય અંદર બધા તમારા જે કલીગ્સ હોય ને એ જ તમારી મેથી બહુ મારે. તો
હું એ કંકોત્રી લઈને ગઈ અને સાહેબને કીધું કે 2 દિવસ પહેલાં લગ્ન પતી ગયા છે, હું નથી ગઈ, હું અહીંયા જ છું અને મને આજે ખરેખર બેક પેઇન છે. એવું કરતાં કરતાં થોડો સમય ચાલ્યો અને પછી આખરે મને બેક પેઇન કયા કારણોસર હતું એ મને નથી ખબર પડતી. બહુ જ બધા રિપોર્ટ્સ કઢાવ્યા અને બધું કરાવ્યું અને છેલ્લે એકદમ નાનકડું કારણ આવ્યું કે મને B12ની કમીને કારણે જર્ક આવી જાય છે બોડીમાં અચાનક જ, અને એ પહેલીવાર મને ડાયગ્નોઝ થયું ને ખબર પડી. એટલે આફ્ટર બેબી તમારા બોડીમાં પણ ઘણા ચેન્જીસ આવે અને લોકોના જોવામાં પણ ઘણા ચેન્જીસ આવે, કારણ કે લોકો તમને એક મા તરીકે ન જોતા હોય, તમને એવી જ રીતે જોતા હોય કે તમે બાના કાઢો છો. તમે કોઈ મોટિવ સાથે મીડિયા ફિલ્ડમાં કામ કરતા હોય અને એ વખતે તમારે આવા કંઈ પોલિટિક્સનો ભોગ બનવું પડે, તો ત્યારે કેવી અંદરથી ફિલિંગ્સ આવતી હોય કે એવું થાય કે અહીંયા હવે ફ્રસ્ટ્રેટ થઈ ગયા છે, આ કામ નથી કરવું, આના કરતાં હું બીજું કોઈ કામ શોધી લઉં ને એ કામ કરું? મીડિયા છે ને એક નશો છે. તમે એકવાર પેલું અંડરવર્લ્ડ જેવું છે, એકવાર અંદર ઘૂસી ગયા તો બહાર ના નીકળી શકો. રોજે જ આવે ફ્રસ્ટ્રેશન, રોજે જ તમને ગુસ્સો આવે કે મારે અહીંયા નથી. ન પોલિટિક્સનો ભોગ નહીં પણ એવું ઘણું બધું થાય કે તમને રોજ એક વખત એવું થાય કે મારે મીડિયામાં રહેવું જ નથી, મારે કામ કરવું જ નથી. પણ કંઈક એવું હોય કે જે તમને એની સાથે જોડી રાખતું હોય. કોઈક વ્યક્તિના માટે એ ગ્લેમર હોઈ શકે, કોઈકને સ્ક્રીન પર આવવાનો નશો હોઈ શકે, કોઈકના માટે ફિલ્ડ પર ફરવાનો નશો હોઈ શકે, કોઈકના માટે પ્રેસનું કાર્ડ નશો હોઈ શકે. તો ઘણા બધા કારણો છે અને ઘણા બધા કારણો સાથે દરેક વ્યક્તિ મીડિયામાં જોડાયેલા છે. પણ અને એ બધા જ રોજ કંટાળતા હોય છે, રોજ નિરસતા એમના જીવનમાં આવતી જ હોય છે અને એવું થાય જ છે કે આ શું જોબ છે, અમે શું કરીએ છીએ, નીકળી જઈએ, એવું થાય જ છે. પણ તેમ છતાં એ લોકો મીડિયામાં જ હોય છે. અને મોટાભાગે એવા પણ લોકો છે કે જે મીડિયામાંથી ગયા પછી પાછા મીડિયામાં આવ્યા છે બીજી કંઈક જોબ કરીને. એટલે એવું બને. પણ કેટલાક વખત એવું થાય છે કે મને એવું લાગે કે ઘણાની તો જવાબદારી જ મીડિયા બની જાય છે. પહેલાં જ્યારે તમે જોડાઓ ત્યારે પેશન સાથે જોડાયો, પણ પછી એ તો તમારી જવાબદારી બની ગયું, તમારું પેટ ભરતું હોય એ જોબ, તો પછી તમે જોબ કરતા થઈ જાઓ છો, પછી પેશન નથી રહેતું. ઘણા લોકોના કેસમાં એવું પણ છે જે બિચારા એને નોકરી તરીકે જ કરી રહ્યા છે, એમના માટે મીડિયા એટલે એક નોકરી છે અને આના સિવાય મને બીજું કંઈ આવડતું નથી એવું માણસો માની લે છે. ઘણા બધા કેમેરામેન, ઘણા બધા વિડીયો એડિટર્સ, એવી ઘણી બધી પોસ્ટ છે, ઘણા બધા કોપી એડિટર્સ, એ લોકો એવું માની લે કે હવે આના સિવાય બીજું કમાણીનો બીજો કોઈ સ્ત્રોત નથી તો અમે આ જ કરી લઈએ, અને આના સિવાય મને બીજું કંઈ ફાવતું નથી તો હું બીજું શું કરું. એટલે એના કારણે ઘણા લોકો નથી નીકળી શકતા. અને રોજ દરેક વ્યક્તિ એક વખત તો એવું વિચારતો જ હશે, હું માનું ત્યાં સુધી, કે મીડિયા જેવું બેકાર ફિલ્ડ કોઈ નથી એવું બધા માનતા હશે. તમે એવા ઘણા બધા લોકોને મળ્યા હશો અને એમના દુઃખ વિશે જાણ્યું હશે, એમને પ્રશ્ન પૂછ્યા હશે, તો એ વખતે ક્યારે એવું થયું છે કે એમના પ્રશ્નોના કારણે અથવા તો એમને જે દુઃખ અત્યારે એ વેઠી રહ્યા છે એના કારણે તમારા જીવનમાં કોઈ અસર થઈ હોય અથવા તો તમે એમાંથી બહાર ના નીકળી શકતા હો? કદાચ એવું બહુ ઓછું બન્યું છે, પણ હા એવું બન્યું છે કે જ્યારે સવાલો પૂછતી હોઉં અને કોઈ વ્યક્તિ રડતું હોય તો મને મારી આંખમાં ઘણીવાર પાણી આવી જાય અને હું પણ એમની સાથે રડી પડી હોઉં, એવું બને. કોઈકને એવું લાગે કે કદાચ એન્કર છે તો સ્ટન્ટ કરી રહ્યા છે, પણ સામે જ્યારે કેમેરામેન મને ઇશારો કરે કે તમારી આંખમાં પણ મેડમ પાણી આવી રહ્યા છે, તમે રડો નહીં. કેટલીક વખત એવું પણ થાય કે એટલા બધા સ્ટોરીમાં અને એમની પીડામાં આપણે ઇન્વોલ્વ થઈ ગયા હોય, પોતાની જાતને મહેસૂસ કરતા થઈ ગયા હોઈએ કે એમાંથી એક દિવસ માટે તો બહાર નીકળવું અઘરું જ થઈ જાય. એક વાત અત્યારે મને કરતાં યાદ આવે છે. વલસાડમાં હું રિપોર્ટિંગ કરી રહી હતી અને ત્યારે કેટલીક ગાયો પકડાઈ, વાછરડા પકડાય એવી મને ખબર પડી અને એ રિપોર્ટિંગ કરવા હું મોટા ઉપાડે જતી રહી હતી. ત્યારે એવું કહેતા કે ફિલ્ડ પર છોકરીઓ આવા રિપોર્ટિંગમાં બહુ ઓછી આવે, તો હું પહોંચી ગઈ હતી. એ એક આખો એરિયા હતો જ્યાં ગાયો કપાતી હતી ને ગાયોને ગૌમાંસ ત્યાં બહુ મોટા પાયે ઝડપાયું હતું. તો હું જ્યારે ત્યાં રિપોર્ટિંગ પર ગઈ ત્યારે પીઆઈએ મને, ત્યાં પીઆઈ મહેતા સાહેબ કરીને હતા, એમણે મને કીધું કે જિજ્ઞાબેન તમે અહીંયાથી જતા રહો, આ તમારા કામનું નથી. અને ચારે બાજુ આમ ગાયોના કપાયેલા એના અવશેષો બધા પડ્યા હતા, ક્યાંક પગ છે, ક્યાંક માથું છે,
ક્યાંક આખું પેટ છે ચીરાયેલું અને ક્યાંક વાછરડું આટલું નાનું. તો હું મારી જાતને કંટ્રોલ ન કરી શકી અને મેં ત્યાંને ત્યાં વોમિટિંગ કરવાની સ્ટાર્ટ કર્યું. એટલી બધી વોમિટ કરી મેં ત્યાં કે મને જોઈને આખું ફિલ્ડ, અમારા જેટલા પત્રકારો હતા બધા આવી ગયા અને એમ કીધું કે તને ના પાડી દીધી, તું અહીંયા શું કામ આવી. એ દિવસ પછી હું અઠવાડિયું ઘરે જમી નથી. મારા ગળેથી કોળિયો નહોતો જતો અને મને એમ થતું હતું કે આમ કેવી રીતે તમે કરી શકો એમ. અને ગાયને આપણે આપણી માતા માનીએ છીએ, એટલે જ્યારે મેં ગાયોને કપાતી જોઈને ત્યારે મારી અંદરથી મતલબ મને એટલી બધી ફિટકાર વરસી રહી હતી ત્યારે. હા, કદાચ એના પછી હું તો પછી બહુ બધી ઘટનાઓમાં જતી થઈ ગઈ અને પછી હું મારી જાતને એટલી મેં ડેવલપ કરી લીધી, એના માટે તૈયાર કરી લીધી કે ઓકે મારે જોવાનું છે. પણ એ પહેલી ઘટના હતી કે જ્યારે હું વોમિટ કરીને થાકી અને હું આંખ બંધ કરું ને તો એ વાછરડા મને દેખાય, હું આંખ બંધ કરું તો એ ગાયો મને દેખાય, હું આંખ બંધ કરું તો મને એ અવશેષો દેખાય, હું જમવાની થાળી લઉં તો મને એની અંદર એ માંસના કટકા દેખાય. મારાથી ખવાતું નહોતું, મને એમ વોમિટ જેવું થતું હતું કે હું શું જોઈ આવી. મને કાંઈ ખબર જ નથી પડતી કે હું મારી જાતને કેવી રીતે હેન્ડલ કરું. એટલે અતિ સંવેદનશીલ, અતિ લાગણીશીલ વ્યક્તિ હોય ને એને મીડિયામાં એડજસ્ટ થતાં બહુ વાર લાગે. એ પોતાની જાતને માંડ એડજસ્ટ કરે. આજે તમે એ જિજ્ઞા રાજગોરને જોઈ રહ્યા છો જેણે પોતાની જાતને અંદરથી ડેવલપ કરી છે. બાકી એક સમય એવો હતો કે જ્યારે હું આ બધા માટે પણ તૈયાર નથી. એક વખત મને યાદ છે જ્યારે મુંબઈમાં આતંકવાદી હુમલો થયો હતો ત્યારે હું સ્ક્રીન પર હતી. તો એવી તો ઘણી બધી ઘટનાઓ છે પણ હું તમને મને જેટલી યાદ આવે એટલી કહું. તો હું જ્યારે સ્ક્રીન પર હતી, મારી સાથે બીજી એક કલીગ ન્યૂઝ વાંચી રહી હતી અને હેમંત કરકરેની એમના પાર્થિવ દેહને લઈને જઈ રહ્યા હતા અને અમે કોમેન્ટ્રી કરી રહ્યા હતા. આખો દેશ ડૂસકા ભરી રહ્યો હતો, રડી રહ્યો હતો. અને એક ન્યૂઝ એન્કર માટે આ મારી પહેલી જવાબદારી હતી કે જ્યારે હું મારી જાતને સ્ટ્રોંગ કરવાની ટ્રાય કરી રહી હતી ત્યારે 2 એન્કર ડ્યુઅલમાં હતા એટલે એક બંધ થાય તો બીજી સંભાળી લે એવી રીતની વાત હતી. પણ મારી આંખમાં અહીંયા સુધી પાણી આવી ગયા અને પછી તો એવું થયું કે ઓલીને પણ બાજુમાં પાણી આવી ગયા હતા આંખમાં અને એ પણ એકદમ ડૂમો ભરાઈ ગયો અમને બંનેને. તો એ પણ બંધ થઈ ગઈ ને હું પણ ચૂપ થઈ ગઈ. તો અમારાથી બોલાતું જ નહોતું કે અમે શું કરીએ. મતલબ અવાજ જ ન નીકળે, અવાજ ધ્રુજારીવાળો નીકળે, કારણ કે રડતા હો તમારો ડૂમો ભરાઈ ગયેલો હોય તો કેવો અવાજ નીકળે. અને એ ઘટના બહુ જ ખરાબ હતી. એમ જોવાતું જ નહોતું, અમારાથી કંટ્રોલ નહોતો થતો. અને મારા એક સાહેબ પીસીઆરમાં ગયા અને એમણે મને ઈશારો કર્યો અને એમ કીધું કે, અને પછી એમણે ટોકબેકમાં આવીને એવું એટલું ખાલી એક શબ્દ બોલ્યા કે હું અત્યારે બોલું છું તો મારા રૂંવાડા ઊભા થાય છે કે તું એન્કર છે, એન્કરને રડવાનો અધિકાર નથી. એવું બોલ્યા એટલે જાણે એ જ શબ્દ મને બહુ જવાબદારી આપી ગયો કે હું એન્કર છું, મારાથી ન રડાય. અને એ બધા જ આંસુ હું અંદર પી ગઈ. મારી સાથે બીજી એન્કર હતી એ પણ પી ગઈ અને અમે કોમેન્ટ્રી કરી અને એ ન્યૂઝ ફિનિશ કર્યા. બહાર આવીને મેકઅપ રૂમની અંદર અમે ધ્રુસકે રડ્યા. અને ત્યારે એમ થઈ ગયું કે એન્કર છું તો શું મારી સંવેદનાઓ નહીં હોય? કે જેમ દેશના બીજા લોકો આ ઘટના જોઈને રડી રહ્યા છે તો શું હું અમારી સંવેદનાને મારી નાખું? એક વખત એ ઘટના થઈ અને બીજી વખત મારી જે ઘટના હતી એ મારી મમ્મી ઓફ થઈ ગઈ હતી. મમ્મી જ્યારે આઈસીયુમાં હતી ત્યારે હું સ્ક્રીન પર સમાચાર આપી રહી હતી. ત્યાં સુધી તો ઓકે હતું, પણ પછી જ્યારે મમ્મી ઓફ થઈ ગઈ અને હું વલસાડ હતી ખાસા દિવસ રજા પર, પછી જ્યારે પાછી આવી તો હું ફ્રેશ તો ફીલ કરતી હતી પોતાની જાતને, પણ હું હજી માહોલમાં ઢળી નહોતી રહી કે મારી મા મરી ગઈ છે. એ મારાથી પચાવાતું જ નહોતું. અને હું સમાચાર આપતી હતી ને અચાનક જ એક કેન્સર પીડિત મહિલા પોતાના કેન્સર પીડિત દીકરાને પાળવા માટે કંઈક બહુ જ કામ કરી રહી હતી ને સ્ટ્રગલ કરી રહી હતી. એવી એક સ્ટોરી હતી. એ સ્ટોરી વાંચતા મને મારી મા યાદ આવી ગઈ અને એવો આંસુઓનો સૈલાબ મારી અંદર આવ્યો કે હું મારા આંસુ પર કંટ્રોલ જ ન કરી શકું. હું બહુ ટ્રાય કરું પણ મારાથી હું હિબકે ચડી ગઈ. અને એ દિવસે સવારે 9 વાગ્યાના એ સમાચાર હતા. અમે બ્રેક લીધો. બ્રેક પછી મેં પાછા બેક થયા સ્ક્રીન પર
અને હું પાછી વાંચતી રડવા લાગી ગઈ. મારાથી કંટ્રોલ જ ન થાય, એટલી રડી છું સ્ક્રીન પર. મને ઉઠાડી દેવી પડી એ લોકોએ ફાઇનલી. અને ત્યારે મીડિયાની અંદર સ્ક્રીન પર એન્કર રડતા રડતા ન્યૂઝ વાંચે એવી એ પહેલી ઘટના હતી, ને કદાચ છેલ્લી પણ હોઈ શકે. તો એ પહેલી ઘટના હતી. અને પછી કદાચ ચેનલનું આ મારા ઉપર ઉપકાર કહેવાય, નહીંતર ચેનલ મને કાઢી પણ મૂકે અથવા તો મને સસ્પેન્ડ પણ કરી શકે, કારણ કે મેં સમાચાર રોતા રોતા વાંચ્યા હતા એ દિવસે વિના કારણે. અને આખા મીડિયામાં બધી જગ્યાએ ખબર પડી ગઈ હતી જે વ્યુઅર્સ હતા એને, કે આજે ફલાણી ચેનલની એન્કરે સવારે 9 વાગ્યાના સમાચાર રડતા રડતા વાંચ્યા. અને જ્યારે હું સ્ક્રીન પર હું પાછી બેક ઓફિસમાં ગઈ ત્યારે મને મારા કેટલાક સાહેબો ખીજાયા પણ હતા. અને પણ હું એ સિચ્યુએશનમાંથી પસાર થઈ રહી હતી, કારણ કે હું બહુ સ્ટ્રેસમાં હતી. હું એ સિચ્યુએશનમાંથી પસાર થઈ રહી હતી કે એમણે મને પછી આગળ વધારે કંઈ કીધું નહીં. અને હું પણ પછી એ માહોલમાં પાછી આવવાની કોશિશ કરી રહી હતી. એના પછી મેં સાયકોલોજીની કેટલીક ટ્રીટમેન્ટ પણ લીધી, કારણ કે હું એ સ્ટ્રેસમાંથી પાછી નથી ફરી રહી. તમે જ્યારે કામ કરતા હતા એ વખતે તમને ક્યારેય કહેવામાં આવ્યું હતું કે આ ડિબેટ ચાલી રહી છે અને તમારે કોઈને લડાવવાના છે કે એમની સાથે? બાપરે, આ અઘરો સવાલ છે, પણ હવે પૂછ્યો જ છે તો મારે જવાબ આપવો પડશે. રોજ કહેવામાં આવતું હતું કે લડાવવાના છે. જ્યારે ડિબેટમાં બેસીએ ત્યારે રોજ કહે કે લડાવવાના છે, અને લડે તો જ ટીઆરપી આવે, ને લડે તો જ ડિબેટમાં ચામ આવે. એક એવી મેન્ટાલિટી લોકોની અંદર હતી. તમને સાચું કહું તો આ બધી બાબતોને કારણે જ મને મીડિયાથી થોડુંક મને નીરસતા આવવા લાગી. મને એમ લાગ્યું કે બસ બહુ કરી લીધું આવું બધું, નિષ્કર્ષ પર તો કંઈ આવતા નથી. આપણે અડધો કલાકની ડિબેટની અંદર ચર્ચા કરીએ છીએ, પણ એ ચર્ચાનું કોઈ નિરાકરણ તો આવતું નથી. તમે માત્ર ડિબેટ કરી રહ્યા છો. ડિબેટનો મિનિંગ જ છે કે ખાલી વાતો કરો, ગમે તે બોલ કરો. અને એમાંય આપણા ત્યાં એવું કે ભાઈ લડે તો મજા આવે, ગરમાગરમી થાય તો ડિબેટ કહેવાય છે. હું આ બધામાં નથી સેટ થઈ રહી. મને એમ થતું હતું કે તમે ચિલ્લી, તમે કોઈને ઝઘડાવીને રાડ કરીને તમે શું નિરાકરણ લાવ્યા? તમે શું આખરે સમાજને તમે શું આપી દીધું? એક પત્રકાર તરીકે તમે અડધો કલાકની ડિબેટ કરી, અડધો કલાકનો કોઈનો સમય લીધો તમે, તો તમે આખરે એને રિટર્નમાં શું આપ્યું? એક દર્શકને તમે રિટર્નમાં શું આપ્યું? કંઈ નિષ્કર્ષ આપ્યું? કોઈ જ્ઞાન આપ્યું? કંઈ જ નહીં, કશું જ નથી પામતો. અડધો કલાકની ડિબેટ હું ને તમે કરીએ છીએ ને, તો તમે ને હું પણ કંઈ નથી પામતા, ને જોનારો દર્શક પણ કંઈ નથી પામતો એ ડિબેટની અંદરથી. એને પણ કંઈ જ નથી મળતું. જસ્ટ આપણે ખાલી ટાઈમ વેસ્ટિંગ કરી રહ્યા છીએ અડધો કલાક માટે. અને એ ચિલ્લી મારાથી નથી થતી. એ હું મારી જાતને મેં એમાં ઢાળી તો ખરી, કર્યું ખરું બધું, કારણ કે એ મારી જોબ હતી અને મને એવું કહેવામાં આવતું હતું એટલે હું કરતી હતી. એ મારું એ કહેવાય ને કે આપણને એ ફરજ પાડવામાં આવી છે ને આપણે એ ફરજ અદા કરવી પડી. પણ મને અંદરથી મારો કંઈક જે હતું ને આમ ખૂંચતું હતું કે આના માટે હું નથી, હું આ નહીં કરી શકું. એ રાડવાળું બુલેટિન અને એ ચિલ્લી કરવાની ને એ એકના એક સમાચારને ચાવીને એકદમ એનો કુચ્ચો કાઢી નાખવાનો ને એને આપવાનું, એ મને નહોતું ગમતું. તમે પત્રકારત્વ તરીકે તમે કયું તમારું દાયિત્વ નિભાવ્યું? તમે એક જીવનની અંદર પણ પ્રકાશ પાથરી શક્યા ખરા? તમે માત્ર ઇન્ફોર્મેશન આપી રહ્યા છો. અને હવે તો એવું થઈ ગયું છે કે એકની એક ઇન્ફોર્મેશન બધી જગ્યાએ ચાલી રહી છે, એટલે તો દર્શક માટે માથાનો દુખાવો થઈ ગયો છે કે કઈ બાજુ જવું, કયું જોવું. અને હવે ડિબેટ તો લગભગ મોટા ભાગે ઘણી બધી ચેનલની અંદર બંધ થઈ ગઈ છે, પણ મને આજની ડેટમાં ડિબેટ થોડી ઓછી જ ગમે છે. હા, એ કંઈક સારા ટોપિક પર હોય તો આઈ ડોન્ટ માઇન્ડ. અને હવે પોલિટિક્સ જોઈન કર્યું છે તો કદાચ આનો ભાગ બનતા રહેવું પડશે. તમે જુઓ છો ટેલિવિઝન રેગ્યુલરલી? ના, હું બિલકુલ ટીવી નથી જોતી. મને ટીવી જોવાનો બિલકુલ શોખ નથી. કોઈકને કહીશ તો હું ગાંડા જેવી લાગીશ. મારા ઘરનું રિમોટ પણ મને ચલાવતા નથી આવડતું. મારો દીકરો વ્યો મોત તો તમને જરૂર કહેત કે મમ્મી હાથમાં રિમોટ પણ નથી પકડતી. અને એમાંય જ્યારથી મેં ન્યૂઝ ચેનલ છોડી બધી ત્યારથી, અને જ્યારથી ઝાંસી શરૂ કર્યું ત્યારથી મેં ટીવી જ નથી જોયું. મને ખબર જ નથી કે કઈ ચેનલ કયા નંબર પર આવે. મને જે ઇન્ફોર્મેશન જોઈએ છીએ અથવા તો મારે જે સમાચારો સાથે જોડાવવું છે એ હું અલગ અલગ વેબસાઇટ પરથી, ન્યૂઝપેપર થ્રુ, એટલે મારે ક્યાંથી કન્ઝ્યુમ કરવું છે એ હું જાતે જ નક્કી કરી લઉં છું. ભલે મેં ટીવીમાં કામ કર્યું,
પણ આઈ ડોન્ટ કેર, મને એનાથી કોઈ પડીએ નથી. કારણ કે તમે શું આપી રહ્યા છો, મને એમ નથી લાગતું. મને એમ લાગે કે હું કંઈ પામી નથી રહી એને જોઈને, હું કંઈ કન્ઝ્યુમ નથી કરી રહી એને જોઈને, તો હું કેમ મારો ટાઈમ વેસ્ટ કરું? તો હું નથી જોતી. તમને ખુદને ટેલિવિઝન જોવાનો એટલો શોખ નથી અને તમને પોતાને એવું લાગી રહ્યું છે કે એમાં કંઈ પામવાનું નથી, તો તમે આટલા વર્ષો સુધી કામ કર્યું છે, તો એને તમને એવું લાગે છે કે એનો કંઈ ગિલ્ટ છે હજુ? મારા માટે કદાચ આ જુદો એક દર્શક તરીકે હું મારી જાતને આવી રીતે જોઉં છું કે હું કંઈ કન્ઝ્યુમ નથી કરી રહી, હું કંઈ પામી નથી રહી, એટલા માટે હું એક દર્શક તરીકે હું માનું છું. પણ તમને જાણીને નવાઈ લાગશે કે ઘણી બધી ચેનલ્સની ઘણી બધી TRP આવે છે અને મોટા ભાગના દર્શક એમાંથી કદાચ હું માનું ત્યાં સુધી કદાચ અત્યારે 50-50નો રેશિયો રાખી લો, 50% લોકો જ માત્ર ઇન્ફોર્મેશન માટે ચેનલ્સ જોઈ રહ્યા હશે, બાકી 50% ટાઈમપાસ માટે ચેનલ જોતા હોય છે. અને હવે એનો એક બીજો પણ ભાગ થઈ ગયો છે, કદાચ મારે આ બોલવું જોઈએ કે ન બોલવું જોઈએ. ચેનલની એક બહુ જ ખરાબ વાત જે હું આજે શેર કરીશ કે મેં ઘણી વખત એવું સાંભળ્યું પણ છે મારા આ જ કાને અને અહીંયા શેર કરી રહી છું. એવું કે ગ્લેમરસ ફેસ હોય તો સારી છોકરીઓ દેખાતી હોય તો લોકો જોવા માટે પ્રેરાય. ખાલી એક સારો ચહેરો સ્ક્રીન પર રાખી દો તો એ શું બોલે છે એના સાથે કોઈ લેવા દેવા જ નથી લોકોને. એ કેવું બોલે છે એના સાથે કોઈ લેવા દેવા જ નથી. એની ભાષા શુદ્ધ છે કે નહીં એને લેવા દેવા નથી. એના પાસે જ્ઞાન છે કે નથી એના સાથે લેવા દેવા નથી. એને ખરેખર સમાચાર આપવામાં રસ છે કે નહીં એની સાથે દર્શકને કોઈ લેવા દેવા નથી. ઘણી વખત દર્શકોને માત્ર રૂપકડા ચહેરા જ જોવા હોય છે. પત્રકારને પહેલાં જેટલું સન્માન મળતું હતું, તમને લાગે છે કે એટલું સન્માન હવે મળે છે કે અથવા તો એનાથી ઘટી ગયું છે હવે? મને એવું લાગે કે ગણ્યા ગાંઠા કેટલાક લોકો છે એમને સન્માન મળે છે, બાકી પત્રકારોનું હવે કોઈ એવું માન સન્માન નથી રહ્યું. આઈ ડોન્ટ થિંક સો. કદાચ એવું મેં ફીલ નથી કર્યું. મને એવું લાગે છે કે જેમ જેમ વિશ્વસનીયતા લોકોની ઘટતી જાય છે પત્રકારો પર, એમ ધીરે ધીરે માન સન્માન ઓછું થતું જાય છે. અને પહેલાં એવું કહેવાતું હતું કે આ પત્રકાર બન્યો એટલે એટલી નવાઈની વાત હતી. એક સમય હતો કે જ્યારે પત્રકારત્વની ડિગ્રીની જરૂર નહોતી, જ્યારે બહુ વર્ષો પહેલાં શરૂઆત થઈ ત્યારે લોકો પત્રકાર બનતા હતા. પછી એક સમય આવ્યો કે લોકો પત્રકારત્વનું ભણીને પત્રકાર બનતા થયા. હવે એવો સમય આવ્યો છે કે લોકો પોતે એક ચેનલ ચાલુ કરી દે, યુટ્યુબ ચેનલ ચાલુ કરી દે કે કંઈ પણ ચાલુ કરી દે પછી પોતાની જાતને પત્રકાર કહે છે. તો હવેનો આ સમય છે. એટલે કીધું ને મેં તમને કે બહુ જ મોટું માર્કેટ છે અને એ માર્કેટની અંદર અસલી અને નકલી આનો ભેદ દરેક દર્શકે કાઢવો પડે છે. અને સન્માનની વાત રહી તો ઓબ્વિયસલી, કારણ કે જો કોઈ હવે તો ફોલોવર્સ પરથી જોવે છે લોકો તમને કે તમારા કેટલા ફોલોવર્સ છે તો તમે સારા પત્રકાર, કદાચ એવું એ બની શકે. સોશિયલ મીડિયાની મીડિયા પર કેટલી અસર થઈ છે, તમને શું લાગે છે? બહુ જ મોટી અસર થઈ છે સોશિયલ મીડિયાની મીડિયા પર. ઘણી બધી ચેનલ્સને ઘણા બધા વેબ પોર્ટલ જુઓ કે તમે સોશિયલ મીડિયા પર જ નિર્ભર થઈ ગયા છે. એમના કેટલાક પ્રોગ્રામ્સ પણ સોશિયલ મીડિયાના ચાલે છે કે સોશિયલ મીડિયાનું વાયરલ કન્ટેન્ટ હોય ને એ લોકો ચલાવે છે. તો કારણ કે ચેનલ્સે કંઈક એવું આપવું પડે કે જેનાથી બ્રેક મળે થોડો. તો ઘણી બધી ચેનલ્સ એના પર નિર્ભર થઈ ગઈ છે. સેકન્ડ થિંગ કે ચેનલ્સ મોટા પોતે એક મોટું પ્લેટફોર્મ છે. પછી ચાહે ન્યૂઝપેપર હોય કે ચાહે ન્યૂઝ ચેનલ હોય, એ પોતે એટલું એક મોટું પ્લેટફોર્મ પણ છે, પણ તેમ છતાં પણ એમણે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવો પડે છે. અને એમને એવું લાગે છે કે અહીંયા એક ફિક્સ ઓડિયન્સ મળે છે તમને, ત્યાં એક ટાર્ગેટેડ ઓડિયન્સ મળે છે. અને તમે અત્યાર સુધી જે કામ કર્યું છે, તમે ચાહે ગમે એટલું મોટું પ્લેટફોર્મ હો, તમને નથી ખબર કે તમારો દર્શક કોણ છે, કેટલા પ્રમાણમાં છે. એ તો તમને TRP આવે તો તમને ખબર પડે. જો તમે TRPની રેસમાં ન હો ને તમે TRPના પેલામાં ન હો ધારાધોરણમાં, તો કદાચ તમને એ પણ ન ખબર પડે કે કેટલા લોકો તમારી ચેનલ જુએ છે. પેરેલલ ન્યૂઝપેપરવાળાને પણ એ નથી ખબર કે અમારા વ્યુઅર્સ કેટલા, રીડર્સ કેટલા છે. છાપા તો બધી જગ્યાએ પહોંચી જાય છે. પણ હવે એક આખો થોડું માધ્યમ બદલાયું છે. લોકો સોશિયલ મીડિયાનો એ લોકો ઉપયોગ પણ કરતા થઈ ગયા છે વધારે. અને મોટા ભાગનું મીડિયા હાઉસ હું માનું છું કે સોશિયલ મીડિયા પર જ નિર્ભર થઈ ગયું છે. મોટા ભાગનું મીડિયા એ સોશિયલ મીડિયા પર નિર્ભર થઈ ગયું છે. કારણ કે કદાચ મને એવું લાગે છે કે આપણે
આપણે આપણા પ્લેટફોર્મથી વધારે એને મોટું સમજી લીધું છે, એટલે આપણે એના પર નિર્ભર થઈ ગયા છીએ. તમને કારણ કે તમારા પાસે એવો આંકડો નથી કે કેટલા લોકો તમારી ચેનલ જોઈ રહ્યા છે, તો તમારા પાસે એ આંકડો છે કે કેટલા તમારા ફોલોવર્સ છે, તમારા પેજના કેટલા ફોલોવર્સ છે, એ તમને ખબર છે. તો એના પરથી તમે તમારી જાતને આંકી લીધી છે. એટલે એ તો સાબિત થઈ ગયું ને કે સોશિયલ મીડિયા આપણું જે જનરલ મીડિયા છે એના કરતાં સોશિયલ મીડિયા એક મોટું પ્લેટફોર્મ થઈ ગયું. તો એ તો સાબિત થઈ ગયું. એટલે હવે બધું આખું મીડિયા છે એના ઉપર વધારે નિર્ભર કરે છે. હવે તમારા જીવનના ઉદ્દેશો શું છે? હવે જીવનના ઉદ્દેશો એવા છે કે કંઈક મહિલાઓ માટે કરવું છે હજી પણ, કે એમને કંઈક પ્લેટફોર્મ આપવું છે. એ તો તમે ઝાંસી થકી આપી જ દીધું છે ઓલરેડી, પણ હજી ઘણું બધું બાકી છે, ઘણું બધું કરવું છે મારે. સેકન્ડ થિંગ કે હવે તો પોલિટિક્સમાં પણ આવી ગઈ છું, તો એના થકી પણ કંઈક કામ સારું સમાજ માટે થશે તો એ કરીશ. પહેલાં પણ પૈસા મોટિવ નહોતો, આજે પણ પૈસા મોટિવ નથી, પણ હા, પૈસા કમાવા ખૂબ જરૂરી છે. કારણ કે પૈસા હશે તો જ તમે સારા કાર્ય કરી શકશો. આજે હું ક્યાંય દાન કરવા માંગુ છું તો એ દાન કરવા જેટલા કમાવા તો પડશે ને. તો પણ એટલું નક્કી છે કે કંઈ પણ કરીશ સમાજ સેવાનું, કંઈ પણ કામ કરીશ, ચાહે મીડિયા થકી હશે કે ચાહે પોલિટિક્સ થકી હશે, પણ એ કામના મૂળની અંદર સમાજ સેવા હશે. અને મેં તમને કીધું એમ કે પૈસા ખુદા નહીં લેકિન ખુદા સે કમ ભી નહીં. તો પૈસા કમાવા દરેક વ્યક્તિ માટે બહુ જરૂરી છે. અને હું માનું છું કે ઘણા વર્ષો મીડિયામાં આપ્યા પછી મારે હવે એવું કંઈક કામ કરવું છે કે ખૂબ મહેનત કરીને ખૂબ રૂપિયા કમાવા છે અને એના થકી ખૂબ સમાજ સેવા કરવી છે, ખૂબ લોકોને મદદ કરવી છે. મારા દ્વારે કોઈ આવે ને તો એ ખાલી હાથ ન જાય ને, અને એ મારા પાસે મદદ માંગે તો હું એને મદદ કરી શકું ને એટલી સક્ષમ મારી જાતને હજી બનાવી છે મારે. હવે પોલિટિક્સમાં તમારી શું જવાબદારી છે? પોલિટિક્સમાં બીજેપીમાં હું હમણાં જ જોઈન થઈ છું જાન્યુઆરી મહિનાની અંદર, અને એમાં પોલિસી એન્ડ રિસર્ચ કમિટી છે જેની હું એક મેમ્બર છું. 8 જણાની આ કમિટી છે જેની અંદર અલગ અલગ લોકો છે, અલગ અલગ ક્ષેત્રથી આવેલા CA છે, એડવોકેટ છે, ડૉક્ટર છે, એવા અલગ અલગ લોકો છે. અને એ કમિટીનો મુખ્ય ઉદ્દેશ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા એક સૂચના આપવામાં આવી અલગ અલગ સંગઠનોની અંદર એક આવી પોલિસી એન્ડ રિસર્ચ કમિટી બનાવવામાં આવે જે સરકારની જે પોલિસીઝ હોય અને એ લોકો સુધી કેવી રીતે પહોંચી, એમાં કેટલીક R&Dની જરૂરિયાત હોય, કેટલીક પોલિસી બની ગયા પછી એ કેટલા લોકો સુધી પહોંચી છે, એમાં કોઈ સુધારા વધારા કરવા અથવા તો એનો વધારેમાં વધારે વ્યાપ કેવી રીતે વધારવો, એ બધા માટેની કામગીરી અમારે કરવાની રહેશે. અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સૂચના બાદ ગુજરાતની અંદર આ એક બનાવવામાં આવી કમિટી, અને જેમાં મને સિલેક્ટ કરવામાં આવી. એમણે મને અપ્રોચ કર્યો કે તમે આ કમિટીમાં જોડાશો. એકચ્યુઅલી તમને કહું તો મારે કોઈ પોલિટિક્સમાં જોડાવાનો કોઈ વિચાર નહોતો અને એવી કોઈ ઉદ્દેશ્ય નહોતો એવો, પણ કેટલાક લોકો મને મળ્યા અને એમણે મને કહ્યું કે તમે અમારી ટીમમાં કામ કરશો. તો મેં કીધું કે સારું, આ રીતનું કામ હશે તો મને ગમશે, કારણ કે આપણે અહીંયાથી બેસીને રાડારાડ કરીએ કે આ જે યોજના છે એ લોકો સુધી આમ પહોંચી નથી એઝ અ મીડિયા, અને આ યોજના છે એનો આમ ઉપયોગ નથી થઈ રહ્યો. આપણે એવા સમાચારો તો અત્યાર સુધી બોલ્યા છે, પણ એકચ્યુઅલમાં પ્રેક્ટિકલી એ કેમ નથી પહોંચી રહ્યું અથવા તો એને પહોંચાડવા માટે શું કરવું જોઈએ, એવું કામ જો કરવાનું આવતું હોય તો મને ગમશે. અને બસ આ જ કારણોથી મેં પોલિટિક્સ જોઈન કર્યું અને આ જ મારી જવાબદારી છે. હમણાં ઇલેક્શન્સ ચાલી રહ્યા છે, ઇલેક્શન પછી આ ફૂલ ફ્લેજમાં અમે કામ અમારું કરવાનું શરૂ કરી દઈશું. ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ.
થેન્ક યુ સો મચ જ્યોતિ, અને ખૂબ સારું લાગ્યું તમારી સાથે કે આજે મારા દિલની આટલી બધી વાતો તમે કઢાવડાવી. ખૂબ મજા આવી. આપણે સાથે પણ ખૂબ કામ કર્યું છે અને હજી આગળ પણ કરતા રહીશું. થેન્ક યુ. થેન્ક યુ સો મચ.